નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ સુદ સાતમ રવિવાર, તારીખ 21/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે સિંહ. બપોરે 3:39 સુધી સિંહ રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે કન્યા. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:14 થી શરૂ થશે અને બપોરે 1:08 પૂર્ણ થશે. આજનો રાહુકાળ બપોરે 5:46 થી શરૂ થશે અને સાંજે 7:27 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ કામ આયોજન કરીને કરીએ તો જીવનમાં આપણી સફળતાનું પ્રમાણ વધી જાય. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ. બપોરે 3:39 સુધી જન્મેલા બાળકોની રાશિ સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. અને આજનું જન્મેલું બાળક જીવનમાં આયોજન કરવામાં પાવદરું હશે. તો હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં દુનિયા શું કહે છે એનો વિચાર નહીં કરતા, કારણ કે દુનિયા તો પારકી છે પણ આપણું દિલ આપણું છે. તો દિલ જે કહે ને એ વાત તમારે જીવનમાં કરવી જોઈએ. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કોલેરાથી હોય ને મટતો ના હોય તો કાંદાની સાથે ખાવાનું કપૂર, બરાસ કપૂર ભેગું કરીને ખાવાથી કોલેરામાં મોટી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈ પણ પાપ નહીં કરીએ, કારણ કે પાપનો ઘડો ભરાઈ જાય ને ત્યારે એ ફૂટી જાય છે. તો આજે આપણે કોઈ પાપ કરવું નહીં. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સફળતાથી થતી દેખાય છે. આજે કોઈ પણ કઠિન પ્રશ્ન તમે હાથમાં લેશો તો એને સંપૂર્ણ રીતે સમજી વિચારીને પૂર્ણ કરી શકશો અને એમાં સારી સફળતા મેળવી શકશો. આજે તમે તમારું મનમાં ધારેલું કામ પૂર્ણ કરી શકો છો અને આજે આવકનું પ્રમાણ આપણે વધારી શકશું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન થતું દેખાય. આજે ચોક્કસ આયોજનમાં તમને સફળતા મળે અને કામની આપણે આગળ વધારી શકીએ. મિત્રો, આજે બીજી એક ખાસ વાત ધ્યાન રાખજો. કોઈ પણ કામ કરો ને તેમાં ફોડ પાડીને કરજો. જે હોય ચોખવટ પહેલાં કરજો ને પછી એ કામને આગળ વધારશો તો સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું. આજે વેપારની દ્રષ્ટિએ દિવસ સારો છે પણ નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો. લખીને આપો, લખીને લેવા, આ નિયમ બનાવીને ચાલશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય છે. આજે કોઈ સંપત્તિ લેવાની જે ઈચ્છા છે તે પૂર્ણ થતી દેખાય છે. આજે ગૃહસ્થ જીવનમાં સાનુકૂળતા આવતી દેખાય. આજે આર્થિક પરિસ્થિતિનો બદલાવ આપણે અનુભવી શકશું. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા આજે બચત વધારી શકે છે. વેપારમાં આજે દિવસ સારો જાય પણ સામાજિક કામોમાં થોડો ગમ ખાઈને જીવવું તમારા માટે જરૂરી બનશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવું જરૂરી. આજે દાંપત્ય જીવનમાં સરળતા આવતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં જવાબદારી વધે. નોકરિયાતોએ સાચવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે આવકમાં વધારો થતો દેખાય છે, પણ આજે વાતચીત દરમિયાન બહુ જ સાવધાની રાખજો. નાનકડી વાતમાં કોઈ ગેરસમજ ઊભી થાય અને તે આપણા માટે નુકસાન કરતા સાબિત થાય. તો આજે વાણીનો કંટ્રોલ આપણે જાળવીને ચાલશું તો ફાયદામાં રહીશું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કરેલા કામનું સારું ફળ મળતું દેખાય, પણ આજે તમારે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આજે વૃશ્ચિક રાશિવાળાએ પોતાની વાત મૂકવામાં વિલંબ નહીં કરવો. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાને આજે નોકરીની બાબતમાં ખૂબ સરળતા આવતી દેખાય. આજે કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવું નહીં, ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. આજે પારિવારિક કલેશ ટાળીને ચાલજો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે અને મિત્રો આ તક ઝડપવી જે ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે આગળના સમયમાં આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત કરી શકીએ. ભૂતકાળમાં કરેલી બચત આજે તમને મુશ્કેલીમાંથી ઉગારી જાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો ફાયદામાં રહેશો. આજે કોઈ શુભ કાર્ય કરવા પહેલા વડીલોના આશીર્વાદ જરૂર લેવા. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાના દિવસની શરૂઆત કોઈ સારા શુભ સમાચારથી થાય છે. ઘણા લાંબા સમયથી જે કામ તમારે કરવાની ઈચ્છા હતી એ કામ આજે સરળતાથી પૂરું થતું દેખાય. આજે માતૃપક્ષ તરફથી કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.